નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં ઘરે શીખીએ ધોરણ 6 અંક 4 વિશે ચર્ચા કરીશું। જો આ વિડીયોમાં આપ પ્રથમવાર હો તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય। તો થોડા સમય પહેલાં ઘરે શીખીએ ધોરણ 6 અંક 1, 2, 3 વિશે આપણે ચર્ચા કરી હતી। આજના આ વિડીયોમાં વિષય ગણિત ધોરણ 6 ઉપર ચર્ચા કરીશું। ગણિત વિષયમાં ભૂમિતિના પાયાના ખ્યાલો આ એકમ વિશે ઘણી ચર્ચા કરી હશે, તેમાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જોઈ હશે। આજે ઘરે શીખીએ પુસ્તકમાં આપણે તેમાં આપેલી ઘણી એવી નવી પ્રવૃત્તિઓ વિશે જાણીશું। તો આપણે ગયા માસમાં ભૂમિતિના કેટલાક મુદ્દાઓ શીખ્યા હતા, તમને યાદ છે? તમે જે શીખેલા એ મુદ્દા નીચેના કોષ્ટકમાં આપેલ છે, પણ ક્યાંક શીખેલી બાબતોની સમજૂતી લખવાની રહી ગઈ છે। તો ક્યાંક સમજૂતી છે પણ તે શેની સમજૂતી છે તે લખવાનું રહી ગયું છે। તમારે બાકી રહી ગયેલી માહિતી લખવાની છે। તો અહીંયા મિત્રો એક કોષ્ટક આપેલું છે, જેમાં ભૂમિતિના ખ્યાલો આપેલા છે અને તેની સમજૂતી બાજુમાં આપવામાં આવી છે। તો ભૂમિતિના ખ્યાલોમાં કેટલાક શબ્દોની જગ્યા છોડી દેવામાં આવી છે, તો બીજી તરફ કેટલાક તેની સમજૂતી બાકી રાખી છે, જેને આપણને પૂર્ણ કરવાની છે। તો પહેલા ક્રમમાં જોઈએ તો ભૂમિતિના ખ્યાલમાં ખાલી જગ્યા રાખી છે, તેની સમજૂતી આપી છે કે ટપકાથી દર્શાવાય છે। તો ટપકાથી દર્શાવાય તો એને બિંદુ કહીએ છીએ। ક્રમ 2 રેખાખંડ, તો રેખાખંડ કોને કહીશું? તો લીટીથી દર્શાવાય છે। સામાન્ય રીતે એક સામાન્ય જ્યારે બિંદુઓને જોડીએ ત્યારે એક લીટી બને છે, જેને આપણે રેખાખંડ નામ આપીએ છીએ। ક્રમ 3 રેખા, કે જ્યારે આ બિંદુઓ જોડાય એને બિંદુઓને લીટીથી જોડીએ અને આ લીટીને બંને છેડે તીર જેવી નિશાની દર્શાવીએ, એટલે કે બંને તરફ તીરવાળી લીટી, જેને આપણે રેખા નામ આપીએ છીએ। ક્રમ 4 કિરણ, તો કિરણની સમજૂતી આપેલી નથી, તો કિરણ કોને કહીશું? તો એક તરફ તીરવાળી લીટી એટલે કિરણ। ક્રમ 5 બહુકોણ, તો 3 કે તેથી વધુ બાજુવાળી બંધ આકૃતિ, જેને આપણે બહુકોણ કહીએ છીએ। ક્રમ 6 બહુકોણની બાજુઓ, કોઈ પણ બહુકોણ જે રેખાખંડથી બને તેને બાજુઓ કહીશું। તો અહીંયા બાજુઓની સમજૂતી આપી છે, પણ એમનો ભૂમિતિનો ખ્યાલ જે આપણે નામ કહીએ એ આપેલ નથી, તો તેને આપણે બહુકોણની બાજુઓ કહીએ છીએ। ક્રમ 7 શિરોબિંદુ, એની સમજૂતી આપેલી નથી, તો શિરોબિંદુ કોને કહીશું? તો બાજુઓની જોડ જે બિંદુએ મળે તેને શિરોબિંદુ કહેવાય છે। ક્રમ 8 વિકર્ણો, વિકર્ણો કોને કહેવાય? તો તેની સમજૂતી આપેલી છે, પાસેના ન હોય તેવા શિરોબિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય છે। આ વખતે આપણે વર્તુળ વિશે થોડું શીખીશું। તો અહીં તમે તમારી નોંધપોથીમાં એક વર્તુળ બનાવો। તમને થશે કે તે કેવી રીતે બનાવવું, તો ચાલો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ એક દોરી લો, એટલે કે તમારી જોડે સોય દોરાનો દોરો હોય અથવા તો સૂતળી હોય એનો પણ ઉપયોગ કરી શકો છો। તેના એક છેડે પેન્સિલ બાંધી દો। હવે બીજો છેડો તમારા કાગળમાં વચ્ચે રાખીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળ દોરો। બાજુમાં આપેલી આકૃતિ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 83 પરથી લીધેલ છે। અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે, એમાં જે કેન્દ્ર સ્થાને છે ત્યાં આપણે
પોતાની આંગળી વડે અથવા તો નાની એવી બીજી પેન્સિલ અથવા તો ખીલીનો ઉપયોગ કરી શકાય છે અને તેના એક છેડેથી બાંધી અને દોરાના બીજા છેડે પેન્સિલ બાંધી અને તેને ગોળ ફેરવતા સરસ મજાનું વર્તુળ તૈયાર થાય છે. હવે તમારી નોટપોથીમાં એક વર્તુળ તૈયાર થયું. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 83 અને 84 પર વર્તુળના ભાગોની માહિતી આપેલી છે, તે ધ્યાનથી વાંચો અને નીચે આપેલ વર્તુળમાંથી આ ભાગો શોધીને આપેલી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે બાજુમાં વર્તુળની આકૃતિ આપી છે, એની સાથે તેમાં કેટલાક બિંદુઓ પણ દર્શાવે છે, જેને આપણે ધ્યાનથી જોઈશું. એ આકૃતિમાં જે ભાગો દર્શાવે છે એ ભાગોને ધ્યાનથી જોયા પછી નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ખાલી જગ્યામાં કૌંસમાં આપેલ શબ્દોમાંથી સાચા શબ્દો પસંદ કરો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે જે આપણે વાંચીશું. જીવા, ત્રિજ્યા, કેન્દ્ર, વૃત્તાંશ, વૃત્તખંડ, અંદરનું બિંદુ, બહારનું બિંદુ અને ચાપ. તો આ 8 શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલી ખાલી જગ્યાઓ આપણે પૂરશું. એની સાથે આકૃતિને પણ ધ્યાન રાખીશું. તો પહેલી ખાલી જગ્યા છે બિંદુ O, આપેલ વર્તુળનું ખાલી જગ્યા છે. તો અહીંયા આકૃતિમાં જોઈએ તો એકદમ મધ્યમાં બિંદુ O દર્શાવેલું છે, જેને આપણે કેન્દ્ર કહીશું. એટલે ખાલી જગ્યા છે ત્યાં જવાબ આવશે કેન્દ્ર. ક્રમ 2, રેખાખંડ ED એ વર્તુળની ખાલી જગ્યા છે. તો અહીં આકૃતિમાં જોઈએ તો E અને D બિંદુઓ એક રેખાખંડથી જોડાયેલો છે. તે ભાગ વર્તુળમાં શું દર્શાવે છે? તો ED એ વર્તુળની જીવા છે. ક્રમ 3, બિંદુ P એ વર્તુળનું ખાલી જગ્યા બિંદુ છે. તો અહીં વર્તુળમાં જોઈએ અથવા તો વર્તુળની આકૃતિને ધ્યાનથી જોઈએ તો P બિંદુ વર્તુળની અંદર તરફ દર્શાવેલું છે. તો આ ખાલી જગ્યાનો જવાબ આવશે બિંદુ P એ વર્તુળનું અંદરનું બિંદુ છે. ક્રમ 4, બિંદુ Q એ વર્તુળનું ખાલી જગ્યા બિંદુ છે. તો આકૃતિમાં જોઈએ તો ખ્યાલ આવશે કે બિંદુ Q એ વર્તુળથી બહાર તરફ દર્શાવેલું છે. એટલે અહીં ખાલી જગ્યામાં જવાબ મળશે આપણને કે બિંદુ Q એ વર્તુળનું બહારનું બિંદુ છે. ક્રમ 5, A, O, B વચ્ચે ઘાટો કરેલ એ વર્તુળનો ખાલી જગ્યા છે. અહીં વર્તુળમાં કેટલીક જગ્યાએ તમે જુઓ તો પેન્સિલ વડે ઘાટો કાળો કલર દર્શાવેલો છે. અહીં ખાલી જગ્યામાં પૂછ્યું છે કે A, O અને B જે ભાગ કાળો દર્શાવે છે તે વર્તુળનો કયો ભાગ કહી શકાય? તો આપણે જવાબ મળે છે કે એ ભાગને વૃત્તાંશ કહેવાય છે. ખાલી જગ્યા નંબર 6, રેખાખંડ ED વચ્ચે ઘાટો કરેલો ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ છે. તો અહીં આકૃતિ પર જોઈએ તો અહીં વર્તુળમાં રેખાખંડ ED જે કાળો ઘાટો ભાગ કરેલો છે એ ભાગ શું કહી શકાય? એ ભાગને આપણે વૃત્તખંડ કહીએ છીએ, વર્તુળનો થોડો ભાગ. તો અહીંયા ખાલી જગ્યા છે રેખાખંડ ED વચ્ચે ઘાટો કરેલો ભાગ વર્તુળનો વૃત્તખંડ છે. 7 નંબર, રેખાખંડ AC વર્તુળનો ખાલી જગ્યા છે. તો રેખાખંડ AC એ કેન્દ્ર બિંદુ O માંથી પસાર થાય છે. માટે વર્તુળમાં જે રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થાય તેને આપણે વ્યાસ કહીએ છીએ. માટે આ ખાલી જગ્યાનો જવાબ છે વ્યાસ. ક્રમ નંબર 8, રેખાખંડ OB વર્તુળની ખાલી જગ્યા છે. તો અહીંયા બિંદુ O એ કેન્દ્ર બિંદુ છે અને ત્યાંથી વર્તુળ પરનું એક બિંદુ એટલે કે B, તો O થી B ની જે રેખાખંડ છે તેને આપણે ત્રિજ્યા કહીએ છીએ. માટે આ ખાલી જગ્યાનો જવાબ રેખાખંડ OB વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. આ સવાલોના આધારે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 84 પર આપેલ સ્વાધ્યાય 4.6 ગણો. હવે એકમ બીજો આપેલો છે, તેમાં
પાયાના આકારોની સમજૂતી. તો ઘરે શીખીએમાં આ બીજું એક સ્વાધ્યાય આપેલું છે ગણિતનું, જેની આપણે હવે ચર્ચા કરીશું. આપણે ભૂમિતિ વિશે બીજી કેટલીક માહિતીઓ સમજીશું, પણ તે પહેલાં આપણે આપણી ભૂમિતિ પેટીને સમજીશું, જેને કંપાસ પેટી પણ કહે છે. તો તમારી પાસે રહેલી ભૂમિતિ પેટી કે કંપાસ પેટીમાં રહેલા જુદા જુદા સાધનને જુઓ, જે અહીંયા ચિત્રમાં દર્શાવેલા છે. તો અહીંયા દરેક સાધનોના નામ આપ્યા છે અને તેની માહિતી આપણે નીચે આપેલી છે, જે આપણે ચર્ચા કરીશું. તો ધ્યાનથી આ આકૃતિઓને જોઈ લઈએ. તો આ દરેક આકૃતિઓની વસ્તુઓ તમારા કંપાસ પેટીમાં જોવા મળે છે. જેમાં વાત કરીએ આપણે તો માપપટ્ટી, પેન્સિલ, રબર અને સંચો. આપણે માપપટ્ટી, પેન્સિલ, રબર અને પેન્સિલને અણી કાઢવાનો સંચો, તેનો ઉપયોગ કેટલાય સમયથી કરતા આવ્યા છીએ, એટલે તેના વિશે જાણવાની જરૂર નથી, જે આપણે જાણીએ જ છીએ. સૌથી પહેલાં માપપટ્ટી લઈએ. તો આ માપપટ્ટી 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. તો તમારી ભૂમિતિ પેટીમાં કે કંપાસ પેટીમાં આ માપપટ્ટી દર્શાવેલી હશે. કોઈ પણ રેખાખંડ કે વસ્તુની લંબાઈ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ થાય છે. તો અહીંયા કેવી રીતે એનું માપન કરવું એની સંપૂર્ણ ચર્ચા કરેલી છે. કેવી રીતે માપવી, ક્યાંથી માપવી. ઘણી વખત તમારી માપપટ્ટી શૂન્યના ભાગેથી તૂટેલી હોય તો ક્યાંથી માપન કરવું, એનું માપન કેવી રીતે થાય, એની સંપૂર્ણ માહિતી આપેલી છે. ત્યાર પછી પરિકરનો ઉપયોગ કેવી રીતે કરીશું. તો ઉપર આપેલી આકૃતિઓમાં દ્વિભાજક આપેલો છે અને એની જોડે એક પરિકળ હોય છે, જેમાં એક ભાગ ઉપર અણીવાળો હોય છે અને બીજા તરફનો છેડો જ્યાં પેન્સિલ લગાવવામાં આવે છે, અને તેના વડે જુદી જુદી ભૌમિતિક આકૃતિઓ દોરી શકાય છે, જેની ચર્ચા પણ અહીંયા કરવામાં આવી છે. ત્યાર પછી કોણ માપક. કોણ માપક બે પ્રકારના આપણે ઉપર આકૃતિમાં બતાવ્યા છે. એક અર્ધ ચંદ્રાકાર અને એક પૂર્ણ ગોળ આકાર એટલે કે વર્તુળ આકારમાં દર્શાવેલું છે, જેમાંથી આપણે અર્ધ વર્તુળાકાર કોણ માપક છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે, જેને અંગ્રેજીમાં પ્રોટ્રેક્ટર કહેવાય છે. જેમાં 0થી શરૂ કરી 180 સુધીના ખૂણાઓનું માપન કરી શકાય છે. ત્યાર પછી ડિવાઈડર, જેની આપણે ચર્ચા કરી પરિકળની સાથે, કે જેને આપણે દ્વિભાજક પણ કહીએ છીએ. તો ઘણા લોકો દ્વિભાજકને ઓળખે છે, એનો ઉપયોગ શું છે એ જાણતા નથી. તો એની થોડી ચર્ચા કરીએ. તો આ સાધનના બંને છેડે અણી હોય છે, જેનું મુખ્ય કામ કોઈ પણ રેખા કે રેખાખંડની લંબાઈ માપવાનું છે. તમને થશે કે માપવાનું કામ તો માપપટ્ટી પણ કરે છે, પણ ડિવાઈડર એટલે કે દ્વિભાજકમાં અને માપપટ્ટીમાં એક મહત્વનો ફેર છે. આપણી ભૂમિતિ પેટીમાં રહેલી માપપટ્ટીનું કુલ માપ 15 સેન્ટીમીટર નક્કી જ છે, જ્યારે ડિવાઈડરથી જે રેખાખંડનું માપ લેવાનું હોય તેના પર તેના બંને છેડા પર વિભાજકના બંને ખૂણા રાખો, એટલે કે અણીવાળા જે ભાગ છે તે એ બે બિંદુઓ પર રાખો. જે લંબાઈ થાય તેને માપપટ્ટીમાં મૂકી માપી લો. આનો ઉપયોગ ખાસ કરીને કેટલીક વખત માપન માટે પૂરી માપપટ્ટી મૂકી શકાય તેટલી જગ્યા પણ ન હોય ત્યારે આ દ્વિભાજકનો એટલે કે ડિવાઈડરનો ઉપયોગ સરળતાથી માપન કરવા માટે થાય છે. ત્યાર પછી છે બે સેટ સ્ક્વેર. આ બંને ત્રિકોણ આકારના સાધન છે, જેને આપણે ખૂણિયા તરીકે ઓળખીએ છીએ, કાટખૂણિયા તરીકે. જેમાંનું એક સાધનમાં એક ખૂણો કાટખૂણો છે, જ્યારે બીજો બંને ખૂણા 45 અંશના છે, જે આપણે ઉપર આકૃતિમાં ફરી એકવાર જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. તો અહીંયા નામ લખેલા છે, તેમાં કાટખૂણીઓ લખેલું છે 90 અંશ, 45 અંશ અને 45 અંશ, એટલે કે
એક ખૂણો કાટખૂણો છે અને તેની સામેના બે ખૂણાઓ 45 અંશ અને 45 અંશ દર્શાવે છે. એવો જ બીજું સેટ છે જેનું નામ કાટખૂણિયો છે, જેને આપણે એક ખૂણો છે 90 અંશ એટલે કે કાટખૂણો છે અને એક બાજુનો ખૂણો 60 અને બીજી બાજુનો ખૂણો 30 હોય છે. આવા બે પ્રકારના હોય છે જેને આપણે બે સ્વેટ સ્ક્વેર કહીએ છીએ. આ દરેક સાધનો જે છે તેની વધુ માહિતી જોવા માટે આપણી આ બુક્સની અંદર QR કોડ પણ આપેલો છે, જેના દ્વારા તમે સાધનોનો વધુ પરિચય મેળવી શકો છો. હવે આપણે આ સાધનોની મદદથી ભૂમિતિના કેટલાક ખ્યાલો સમજીશું, પરંતુ એ સમજવા માટે આપણે સૌ પહેલાં પૂંઠાની ઘડિયાળ બનાવીશું. તો તમારી જોડે જો શક્ય હોય તો પૂંઠાનું લઈ અને તેને આપેલી માહિતી પ્રમાણે કાર્ય કરતા જઈએ. તો એક પૂંઠું લઈશું, જે માટે તમારે કાતર, પેન્સિલ, જૂની કંકોત્રી કે થોડો જાડો કાગળ, થાળી જેવી ગોળાકાર વસ્તુ વગેરે સામગ્રી જોઈશે. આજે આપણે આપણી ઘડિયાળ બનાવીશું. આ માટે જરૂરી વસ્તુઓ સાથે લઈને બેસો. જાડા કાગળ પર થાળી જેવી વસ્તુ રાખી તેની ફરતે વર્તુળ કરી લો, એટલે કે વર્તુળ દોરી લઈશું. હવે આ વર્તુળને કાતર વડે કાપો, એટલે બાજુમાં આપેલી આકૃતિ જેવું તમને એક સરસ મજાનું વર્તુળાકારનું પૂંઠું તૈયાર થશે. હવે આ વર્તુળને બેવડું વાળીને વચ્ચે એક પાતળી ગળી બંને છેડે નિશાન કરો. હવે ફરીથી ઊભું વાળો અને આ વખતે ફરીથી નિશાની કરી બંને ગળીઓ જ્યાં ભેગી થઈ હોય ત્યાં પણ નિશાન કરો. આમ કરવાથી તમારી પાસે વર્તુળના 4 ભાગ જોવા મળશે. જેમાં આપણે પ્રથમ વખત વાળીશું એટલે કે અડધું વાળીશું ત્યારે 3 અને 9નો અંક મળશે, એટલે કે 2 બિંદુઓ મળશે. ત્યારે ફરીથી ઊભું વાળીશું ત્યારે 6 અને 12 નંબરના અંક મળશે. તો આ રીતે તમારે 2 વખત અડધા ભાગમાં વાળીશું. હવે આપણે ઘડિયાળના કાંટા બનાવીશું, જેમાં તમારે જાડા કાગળમાંથી 2 પટ્ટીઓ કાપવાની છે, એક નાની અને એક મોટી. આ પટ્ટીઓ કાપી લો. હવે બાવળના કાંટા કે ટાંકણી કે દિવાસળીની મદદથી આ પટ્ટીઓને ઘડિયાળના કાંટા બનાવીને વચ્ચે લગાવી દો. આમ તમારી ઘડિયાળ તૈયાર થઈ જશે. તો આ ઘડિયાળ બનાવતા સમયે જ્યારે આપણે પૂંઠાને વર્તુળાકાર પૂંઠાને વાળીએ છીએ ત્યારે 3, 6, 9 અને 12 અંક મળે છે. તો બાકી વચ્ચે રહેલા અંકોને આપણે દર્શાવી દઈશું. 12 પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ રીતે ઘડિયાળની અંદર અંકો દર્શાવી અને જે બાવળના સૂળ એટલે કે કાંટો, ટાંકણી કે દિવાસળીની મદદથી એક ત્યાં કેન્દ્ર બિંદુ ઉપર એટલે કે મધ્યમાં 2 કાંટાના પટ્ટીના છેડાને ભેગા કરી અને ત્યાં ચોંટાડી દઈશું, જેથી આપણી ઘડિયાળ સરસ મજાની જોવા મળશે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 89 પર આપેલી સમજૂતીઓ જુઓ. તેમાં સરળ કોણ, સંપૂર્ણ કોણ, કાટકોણની સમજૂતી આપેલી છે. આપણે આ 3 ખૂણાઓ તમારી ઘડિયાળમાં દોરીશું. તો અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, જ્યાં ઉપર આપેલી માહિતી પ્રમાણે તમે નીચે ઘડિયાળ દોરી શકશો. તો ઘડિયાળમાં 3 વાગ્યાની સ્થિતિ ગોઠવીને બનતી આકૃતિ અહીંયા દોરો. તો અહીંયા આકૃતિ દોરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એક વર્તુળાકાર દોરવામાં આવ્યું છે, જેની અંદર 2 કાંટા બતાવવામાં આવે છે, જેમાં ઘડિયાળમાં 3 વાગ્યા હોય એવી સ્થિતિ દર્શાવવામાં આવી છે. તો 12 અને 3 વચ્ચે કાંટાઓને ગોઠવતા કયો ખૂણો બને છે તે આપણે દર્શાવવાનું છે. એ જ રીતે આકૃતિ નંબર 2 ઘડિયાળમાં 6 વાગ્યાની સ્થિતિ ગોઠવીને બનતી આકૃતિ દોરો. તો અહીંયા વર્તુળાકાર ઘડિયાળ દોરી અને તેમાં ફરીથી
12થી લઈ અને અંકોને દર્શાવીએ છીએ તો એક કાંટો 12 ઉપર અને બીજો કાંટો 6 ઉપર રાખી તો 12થી લઈ 6 સુધી કયો ખૂણો બને છે તે આપણે શોધવાનો છે. એ જ રીતે ત્રીજી આકૃતિમાં ઘડિયાળમાં જ્યારે 12 વાગ્યાની સ્થિતિ ગોઠવીએ ત્યારે બનતી આકૃતિ અહીં દોરો. તો વર્તુળાકાર ઘડિયાળમાં જોઈએ તો 12 ઉપર નાનો અને મોટો કાંટો ગોઠવી અને 12થી લઈ ચાલુ કરી અને ફરી પાછા ઘડિયાળની દિશામાં જ 12 સુધી કાંટો પહોંચે છે ત્યારે કયો ખૂણો બને છે જે આપણે દર્શાવવાનું છે. આપણે અહીંયા 3 પ્રકારના અલગ અલગ ખૂણા જોવા મળે છે, જેમાં સરળ કોણ, સંપૂર્ણ કોણ અને કાટકોણ, જે આપણે આ આકૃતિ મુજબ ગોઠવીશું. હવે આ રચનામાં 2 કાંટા વચ્ચે કયા કયા પ્રકારના ખૂણા રચાય છે એ લખો. તમારા પાસે રહેલા કોણ માપકની મદદથી 3 વાગ્યાની સ્થિતિમાં રહેલ 2 કાંટા વચ્ચેનો ખૂણો માપો. તો આગળ આપણે જે વાત કરી કોણ માપકની, એ કોણ માપકનો ઉપયોગ કરી 3 વાગવાની સ્થિતિમાં, એટલે કે એક કાંટો 12 ઉપર અને 3 ઉપર હોય બીજો કાંટો, ત્યારે વચ્ચે રહેલો ખૂણાનો માપ આ કોણ માપકની મદદથી માપી શકીશું. તો એ જ્યારે માપીએ છીએ ત્યારે એક ખૂણો કાટખૂણો મળે છે, એટલે કે 90નો માપ થાય છે. હવે આ તમારી ઘડિયાળમાં 2 વાગ્યાની સ્થિતિ ગોઠવો. શું આ વખતે બનતો ખૂણો કાટખૂણો છે કે તેથી નાનો છે કે મોટો બને છે તે જોવાનું છે. તો 3 વાગ્યાની સ્થિતિથી થોડા ઉપર તરફ જ્યારે નાનો કાંટો જાય છે એટલે 90 કરતાં નાનો ખૂણો મળે છે. નીચેની યાદીમાં જોઈને કહો કે ક્યારે ક્યારે ખૂણો કાટખૂણો જેટલો હોય છે, ક્યારે કાટખૂણાથી નાનો અને ક્યારે મોટો હશે. તો અહીંયા જુદી જુદી 3 સ્થિતિ દર્શાવી છે. એ 3 સ્થિતિમાં આપણે જણાવવાનું છે કે કાટખૂણો બને છે, કે કાટખૂણાથી નાનો બને છે, કે કાટખૂણાથી મોટો બને છે. તો આપણી જોડે પૂઠાની બનાવેલી ઘડિયાળ છે, એ ઘડિયાળમાં એ કાંટાઓને આ સ્થિતિ મુજબ ગોઠવીશું. તો પહેલી સ્થિતિ છે 1 વાગ્યાની સ્થિતિમાં, એટલે કે એક કાંટો 12 ઉપર અને નાનો કાંટો 1 ઉપર રાખીશું. તો વચ્ચે બનતો ખૂણો 12 અને 1 વચ્ચે બનતો ખૂણો 90થી મોટો છે, 90થી નાનો છે કે 90 જેટલો છે. તો જવાબ મળશે કાટખૂણાથી નાનો છે, એટલે કે 90થી નાનો મળે છે. બીજી સ્થિતિ છે 4 વાગ્યાની. 4 વાગે એટલે એક મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો 4 ઉપર, એટલે 12થી લઈ અને 4 સુધીના અંકોમાં વચ્ચે બનતો ખૂણો એ 90 જેટલો, એટલે કે કાટખૂણા છે. કાટખૂણાથી નાનો છે કે કાટખૂણાથી મોટો છે. તો અહીંયા જવાબ મળે છે કે 90થી મોટો મળે છે, એટલે કાટખૂણાથી મોટો છે. ત્રીજી સ્થિતિ 4:30 વાગ્યાની સ્થિતિમાં. 4:30 વાગે એટલે આપણે જાણીએ છીએ કે નાનો કાંટો 4થી થોડે નીચે અને મોટો કાંટો છે એ બિલકુલ 6 ઉપર હોય ત્યારે 4:30 વાગ્યાની સ્થિતિ થાય છે. તો આ સમયે 4 અને 6 વચ્ચેના ખૂણાનું માપ જોઈએ તો 90થી નાનું મળે છે, એટલે આપણે જવાબ લખી શકીએ કાટખૂણાથી નાનો મળે છે. જ્યારે કોઈ ખૂણો કાટખૂણા કરતાં નાનો હોય, એટલે કે 90 કરતાં ઓછો માપ દર્શાવતો હોય ત્યારે તે લઘુકોણ કહેવાય છે. જ્યારે કોઈ ખૂણો કાટખૂણાથી મોટો, એટલે કે 90 કરતાં વધુ માપ દર્શાવતો હોય ત્યારે તેને ગુરુકોણ કહે છે. લઘુ અને ગુરુ શબ્દને આપણે સમજીએ તો ઘણી જગ્યાએ આપણે શબ્દો ગુજરાતી ભાષામાં જોયા છે. લઘુ, લઘુત્તમ, લઘુગ્રહ એટલે કે નાના ગ્રહો, લઘુત્તમ એટલે ઓછું. તો એવી રીતે 90 કરતાં ઓછું માપ. ગુરુકોણ, તો ગુરુકોણને પણ શબ્દો લઈએ, કોણ એટલે ખૂણો અને ગુરુ એટલે મોટું. તો ગુરુત્તમ, પછી ગુરુગ્રહની વાત કરીએ તો આ રીતે ગુરુ એટલે મોટું. તો 90 કરતાં જ્યારે વધુ માપ હોય તો ગુરુકોણ તરીકે ઓળખાય છે. તમે તમારી આસપાસ દેખાતા 3 લઘુકોણ અને 3 ગુરુકોણ લખો. અહીં નીચે
એક એક ઉદાહરણ આપ્યા છે, એના ઉપરથી બાકીના ઉદાહરણ આપણે જાતે લખવાના છે. તો અહીંયા ઉદાહરણ 1 આપ્યું છે, મારા ઘરમાં દાદરો લઘુકોણ છે. તો આપણા ઘરનો દાદરો એટલે કે પગથિયા જે છે, સીડી જેને કહીએ છીએ, એ તમે ધ્યાનથી જોશો તો એમનો જે ખૂણો પડે છે એ 90 કરતાં હંમેશા ઓછો હોય છે. એટલે લઘુકોણનું ઉદાહરણ છે દાદરો, પગથિયા કે સીડી. બીજો નંબર છે જે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે મારા રસોડાનો ચીપિયાના 2 પાંખિયા વચ્ચેનો ખૂણો એ લઘુકોણ છે. ત્રીજું એક ઉદાહરણ છે, જો તમારી પહેલી આંગળી અને બીજી આંગળી વચ્ચેની એટલે કે મારા હાથની 2 આંગળીઓ વચ્ચે 90 કરતાં નાનો ખૂણો બને છે એટલે કે લઘુકોણ હોય છે. ત્યાર પછીનું ચોથું ઉદાહરણ જાતે લખવાનું રહેશે. ગુરુકોણના ઉદાહરણો જોઈએ તો પહેલું ઉદાહરણ છે, મારા ઘરે ખુરશીની બેઠક અને તેના ટેકા દેવાના ભાગ વચ્ચે ગુરુકોણ હોય છે. ખુરશીમાં જ્યારે બેસીએ છીએ તો બેઠકવાળી ભાગ અને પાછળ ટેકો આપવાનો ભાગ વચ્ચેનો ખૂણો 90 કરતાં વધુ જોવા મળે છે. તેનું બીજું એક ઉદાહરણ છે કે મારા ઘરના પંખાના પાંખિયા વચ્ચે ગુરુકોણ જોવા મળે છે. તો પંખાના 3 પાંખા હોય છે, તે પાંખિયાના વચ્ચે 2 પાંખિયાની વચ્ચે ખૂણો જે બને છે એ 90 કરતાં વધુ હોય છે. ત્યાર પછીનું ત્રીજું અને ચોથું ઉદાહરણ જાતે લખવાનું રહેશે.